जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर महानगर पालिका के सफाई कर्मचारियों की हड़ताल आखिरकार पूर्ण हुई है और उनकी ओर से कामगिरी को फिर से शुरू कर दिया गया है। जूनागढ़ महानगर पालिका के कर्मचारी यानी कि सफाई कर्मचारी बीते 5 दिनों से हड़ताल पर थे। अब इन सफाई कर्मचारियों की हड़ताल का आखिरकार अंत आया है। भारतीय जनता पार्टी के अग्रणी और सफाई कर्मचारी यूनियन के बीच में कल देर शाम को एक बैठक आयोजित हुई थी, जिसके बाद इस हड़ताल को पूर्ण करने का फैसला लिया गया। सफाई कर्मचारियों की ओर से भारतीय जनता पार्टी के नेताओं की ओर से जो आश्वासन दिया गया है, उस पर विश्वास जताते हुए फिर से काम शुरू करने की घोषणा कर दी है। अब भारतीय जनता पार्टी के अग्रणियों की मध्यस्थी के बाद सफाई कर्मचारियों ने अब फिर से कामगिरी शुरू की है और इसी के साथ पूरे जूनागढ़ शहर की एक ही दिन में सफाई करने का वचन भी दिया है। અને સમગ્ર ટીમે અમે એક સારો નિર્ણય લીધો છે કે કાલથી અમારી સફાઈની કામગીરી જે બંધ હતી એ ચાલુ કરવાની છે, હડતાલ પૂરી કરવાની છે અને 1 કે 2 દિવસમાં સમગ્ર શહેરને ચોખ્ખું ચટ કરી દેવાના છે અને જોરશોરથી માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તે પણ અમે સારી રીતે ઉજવવાના છીએ અને પાર્ટીએ જે અમારા માટે ખૂબ સારું વિચાર્યું છે એમાં અમે વિશ્વાસ રાખી અને કાલથી અમારી હડતાલ પૂર્ણ કરીએ। આવતા દિવસોની અંદર ગુરુવાર સુધીમાં માન્ય ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લીધો છે। અમે રજૂઆત કરવા જવાના છીએ અમારા પાયાના પ્રશ્નને લઈને અને હલ થઈ જશે એવી અમને આશા આપી છે અને જે નિયમો મુજબ છે, જે અન્ય કોર્પોરેશનમાં મળતું હશે એ તમને બધું અપાવવાની જવાબદારી માન્ય ધારાસભ્યશ્રીએ લીધી છે। એ વિશ્વાસમાં પણ અમને વિશ્વાસ છે ને તમામ પદાધિકારીઓએ અમને સારો વિશ્વાસ અપાયો છે। એ વિશ્વાસમાં વિશ્વાસ રાખીને અમે અમારી હડતાલ પૂરી કરીએ છીએ। આજ અમે સાથે બધા બેસી સફાઈ કામદારના યુનિયનો સાથે બેસી અને એક નિર્ણય કર્યો છે કે આવતીકાલે એ લોકો હડતાલ પૂર્ણ કરે છે અને સફાઈ રાબેતા મુજબ ચાલુ કરી દે છે। આ બસ એના જે પ્રશ્નો હતા એનો સુખદપૂર્ણ ઉકેલ કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।